હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. અને આજે થઈ ગયો છે સોમવાર. તો જો આપણે સરસ મજાની દીવાબત્તી કરી દીધી છે, તો તમે દર્શન કરી લો. તો હું આનંદનું ગરબોને કરી દઉં, પછી નીકળે ફોન કરીને દર્શન કરાવી દઉં. તો જો આપણે દીવાબત્તી કરીને કેટલા વાગ્યા 10:05 થઈ ગઈ છે, અને આપણે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને એક બાજુ ટીવીમાં આપણે શિવ ચાલીસા ચાલુ છે, આજે સોમવાર છે એટલે. અને નાસ્તામાં જો આપણે લીધી છે ભાખરી, પછી આથેલા મરચાં લીધા છે, અને સરસ આથરા ઘી લગાવેલા લીધા છે આપણે, અને મસ્ત આદુવાળી ચા લીધી છે. તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે આગળ, કન્ટિન્યુ કરીએ વિડીયોમાં. મેં કીધું તમને ગીતાનો આ શ્લોક છે ને, મેં કીધું તમને વાંચીને સંભળાવું, પણ વચ્ચે કેવું હતું, નેન્સીનો કોલ આવ્યો ને એટલે 5 મિનિટ એમાં જતી રહી. પણ હું ભૂલી નહીં ગઈ, હું તમને ચોક્કસથી આ શ્લોક સંભળાય. એમાં પહેલાં ગણપતિ ગીતા મહાત્મ્યમાં શ્રી ગણેશાય, પહેલાં ગણપતિ દાદાને આપણે નમન કરેલા છે. પછી એમાં લખી છે શ્રી ધરોવાચ. ધરોવાચ એટલે પૃથ્વી દેવી, બરાબર. એટલે શ્રી પૃથ્વી દેવી એમ તો પૂછે છે કે હે ભગવાન, હે પરમેશ્વર, હે પ્રભુ, પ્રારબ્ધને ભોગવી રહેલા મનુષ્યના હૃદયમાં અનન્ય ભક્તિ કયા ઉપાયથી ઉત્પન્ન થાય? તો એના જવાબમાં વિષ્ણુ ભગવાન બોલ્યા, સંસ્કૃતમાં લખેલું છે, પણ મને કેવું ચશ્માનો થોડો પ્રોબ્લેમ છે ને, એટલે ગુજરાતીમાં જે લખેલું છે એ જ હું વાંચીને સંભળાય તમને. તેમાં વિષ્ણુ ભગવાન બોલે, પ્રારબ્ધને ભોગવનારો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહેતો હોય તે આ લોકમાં અને પરલોકમાં મુક્ત અને સુખી થઈ કર્મથી લોપાતો નથી. પછી અને જેમ કમળપત્રને જળનો સ્પર્શ થતો નથી. તમે કમળનું ફૂલ હોય ને એના પર તમે ગમે એટલું પાણી રેડો ને, પણ એ પાણી સરી જ જશે. એમ જ ગીતા જ્ઞાનનું કરે છે પાપાદી પાપો કદી સ્પર્શ કરતા નથી. એટલે એમ કે બધા કહે છે ને કે બધા કહે છે વાંચવાનું જોઈએ છે ગીતાનું, કે ગીતાના બધા શ્લોકો હોય છે. પહેલાં કેવું હતું, હું ભણતી હતી ને એ વખતે મારું સંસ્કૃત એટલું પાકું હતું ને કે 10માં મારા સંસ્કૃતમાં 100માંથી 85 આવે ને એવું એવા માર્ક્સ આવતા હતા. અને અત્યારે કેવું, કેટલા ટાઈમથી મેં મૂકી દીધું છે ને, બધું સંસ્કૃતમાં વાંચવાનો ખાસો ટાઈમ થઈ ગયો, એટલે થોડું સંસ્કૃતમાં બોલવામાં થોડો પ્રોબ્લેમ થાય છે. હું સુંદરકાંડ બોલું જ છું, આખો બોલું સુંદરકાંડ, કારણ કે રોજ મારા ઘરમાં રેગ્યુલર ચાલુ થાય જ છે. સવારમાં તો પહેલું મારા ઘરમાં ટીવી ચાલુ થાય ને એટલે સુંદરકાંડ જ ચાલુ થાય છે. એટલે સુંદરકાંડમાં મોઢો બી આવડે છે. પહેલાં તો કેવું હતું કે અમે તો ગાંધીનગર રહેતા હતા ને, તો જે બી જગ્યાએ જે આપણા અશ્વિન પાઠક જે છે ને એમના સુંદરકાંડ ઘણી જગ્યાએ થતા હોય છે. તો અમે જ્યાં સુંદરકાંડ હોય ને ત્યાં અમે જતા હતો પહેલાં તો. અને પહેલાં હું પોતે રોજ સાંજે 6 વાગે ને એટલે હું સુંદરકાંડ કરતી જ. પણ પછી તો કેવું થયું, બધું ધીમે ધીમે ખબર નહીં કેમ ઓછું થઈ ગયું. પણ મને સુંદરકાંડ આવડે જ છે. ટીવીમાં વાગતો હોય ને તો જોડે જોડે હું આખો સુંદરકાંડ ગાઉં. મને ભાવે બધા શ્લોકો, મને એમાં તો આવડે જ છે, કારણ કે રોજ ગાતા હોય ને ત્યાં મને ખબર પડે છે. પણ આ ભગવદ્ ગીતામાં તો કેવું છે કે મને આ શ્લોકો મને વાંચવામાં થોડી તકલીફ પડે છે. એટલે મારા જોડે બીજી ભગવદ્ ગીતા આવી રહી, તો એમાં કેવું છે તો બધું ગુજરાતીમાં જ આપણે જે એનો અનુવાદ કરીને આપેલો હોય ને એ જ છે. એટલે એમાં એક જ શ્લોક નહીં, તો આવી રીતે જ બધું લખેલું છે. એને સીધું પણ ગુજરાતીમાં વાંચવાનું જ છે, એટલે મને વાંચતા ફાવે છે. એટલે હું આવાના અધ્યાય હોય ને, આમાં 18 અધ્યાય જે સંક્ષિપ્તમાં કહેવાય ને, શોર્ટમાં એ આપેલા છે ને, જે દિવસે મન થઈ જાય ને એ દિવસે હું વાંચી દઉં. એટલે હજુ આ બધું આપણું કામકાજ પડી ગયું તે બધું પતાવી દઈએ. જો મેં જોડે કઈ ચોપડીઓ પડી છે, એક ભગવદ્ ગીતા, 2 ભગવદ્ ગીતાઓ પડી છે. પછી
આ વિષ્ણુ સહસ્ત્ર નામમાં લઈ લો. પછી આનંદનો ગરબો, એ તો મને મળાવે છે કારણ કે તો હું રોજ કરતી જ હોય છે એટલે મને સાબત છે. તો પછી આ વૈભવલક્ષ્મી વ્રતની ચોપડીઓ જે આપણે શુક્રવાર કરવાના આવતા હોય ને એ રહે વૈભવલક્ષ્મી વ્રતના શુક્રવાર. પછી આ ગાયત્રી મંત્ર લેખનની બુક છે, પણ હજુ લગભગ મેં ચાલુ નહીં કર્યું લખવાનું. આમાં મંત્ર લેખન મેં ચાલુ નહીં કર્યું, પણ મારા જોડે હું તમને બતાવું. આ બુક છે ને શ્રી સીતારામ લખવાની મારી જોડે આ બુક છે. એ હું લખું છું. જો મેં ખાસો પત્તો એમાં તો ભરી દીધો છે. હું જે લખું છું આમાં તો શ્રી સીતારામ લખું. અને સારું ખબર જેટલું લખાય એટલું હું લખું. એવું નહીં કરવું છે એક પાનું ભરવાનું, 2 પાનું ભરવાનું, એક લાઈન ભરવાની થાય તો એક લાઈન ભરી દઉં, પણ લખું મારાથી જ્યારે અનુકૂળ હોય ને ત્યારે હું લખી જ દઉં. જેટલું થાય એટલું કરવાનું. તો હું પહેલાં બધું ખાનું ગોઠવી દઉં. પહેલાંમાં જોડે છે ને કાનાની આવી વાસળીઓ હતી. એક આવી રાધે લખેલું છે ને, રાધે લખેલું છે. પછી હું એક બીજી લાવી હતી, બે વાસળીઓ બીજી બધી હતી પણ હું તૂટી ગઈ હતી. મેં પાણીમાં બી બદલાઈ દીધી હતી. પણ આ શેના માટેનું આવે છે ને કાનાજીનું આપણે લઈએ ને ત્યાં શણગારના હંગાતે આવતું જ હોય છે, પણ આ શેના માટેનું બી મને ખબર નહીં પડતી. એટલે આ તો પડી જોયું છે નહીં. પછી જો ગાનાને હું નાની ચડ્ડીઓ હતી. ગાના તો કાંઈ લંગોટ જ પહેરાવું છું, પણ મેં આ ડાકોર ગઈ હતી ને એટલે મેં 3 કલરની લીધી હતી. એક બીજી આવી લીધી હતી, પણ કેવું થયું નાની પડે છે 3 એટલે ઇન્ડિયન પડી ગઈ છે. જોઈશું કોઈને નાનું કાનું હશે ને તો વળી એને આપી દઈશું. હવે ઉનાળો આવ્યો ને એટલે કાનાથી નાની જરૂર પડશે પંખાની. એટલે પંખો તો છે ને આપણી જોડે કાનાજીનો ભગવાન માટેનો સરસ પંખો લાવી બધી વાતોથી ત્યાં બાજુનું નથી પડે એટલે એના માટે રાખ્યું છે. બધું સામાન બહુ ઘણું ભેગું કર્યું મેં. દસ વાગે બધું 11 વાગ્યાનું પછી આ હું સારંગપુર ગઈ હતી ને તો સારંગપુરથી હનુમાન પાણી જે આપે છે ને ભગવાનનું તો ભરાયેલું પાણી હશે એ બધા આપે છે. તો હું 2 બોટલો લાવી હતી. બધું સામાન બધું ભેગું કર્યું, બધું સરસ ગોઠવી દઉં છું. ત્યાં 11 વાગી ગયા છે ને હજુ રસોઈ કરવાનું બાકી છે. એમાં જે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. નેન્સી સવારે નાસ્તા માટે ભાખરીનો લોટ બાંધ્યો હતો ને એટલે એની વધારે જ બાંધી દીધું. લીલી ડુંગળી પડી છે અંદર અને ભટ્ટા પડ્યા હતા મોટા મોટા. તો જોવું વિચારવું કે શેનું શાક બનાવું. લગભગ તો લીલું બટાકાનું બનશે આજે શાક. પણ પછી ભગવાનને શું ધરાવું ને વિચારવાનું મારે. ભાખરી તો મેં સવારે ભાખરી દૂધ તો દળાવ્યું હતું, પણ જો લીલી ડુંગળીનું શાક કરું ને તો પછી ભગવાનને ખવડાવાય નહીં. તો શું બનાવું વિચારું. તો ભગવાનને શું ધરાય વિચારવું પડે. તો જો અમે ખાનું ખાલી કરી દીધું છે. આ ખાનામાં કેવું છે બધું મારે ભગવાનનો જ સામાન રહે છે. કે વાંચવાની જે બુકો હોય જેમ કે સુંદરકાંડ હોય કે વ્રત કથાઓ હોય, ભગવદ્ ગીતા હોય, એવી બધી બુકો ને બધું જે ભગવાનના કપડાં હોય, માતાજીની ચુંદડીઓ હોય. જો અમે કેટલી બધી ભેગી કરી છે. માતાજીની ચુંદડીઓ બહુ જ મેં ભેગી કરી છે. હું જ્યારે બહુચરાજી જાઉં ને એટલે મને એમ થાય કે આ મને ગમત છે તો હું લઈ જ લઉં. પછી ભગવાનના વાગા જુઓ આ શિયાળામાં પહેરાવાના છે. પછી આ સારા પ્રસંગો હોય સારા દિવસો હોય એ દિવસે પહેરાવાના. અને બીજો એક આ ડબ્બો ભરી છે. આ ડબ્બો ભરીને ભગવાનના વાગા છે કે જે રેગ્યુલરમાં આપણે યુઝ થતા હોય ને એ હું પહેરાવું ભગવાનને. તો જુઓ કેટલો બધો સામાન બધો પડ્યો છે. આ ભગવાનનો ઊંઘવા માટેની મચ્છરદાની છે. હજુ એવા કેટલાય વાગા છે મેં જે ખોલ્યા જ નહીં. એટલે ખાનું મેં લૂસીને મૂક્યું છે ને હવે બધું સાફસૂફ કરી અને પછી અંદર બધું સરસ રીતે ગોઠવી દઉં. પહેલાં એ બધું કામ પતાવી દઉં. તો થઈ ગયા છે 7:45 અને નેન્સુ આવી ગઈ છે. તો નેન્સુ મેં 2 જણે અમે ખાઈ લીધું છે. બનાવ્યું હતું તે અત્યારે ભાખરી બનાવી હતી, પછી રોટલી પડી હતી ને તો રોટલી મેં તળી દીધી હતી, પછી પાપડ તળી દીધા હતા ડીમાર્ટમાંથી લાવી હતી ને તે મેં કીધું નાસ્તામાં ચાલે ને બધા એને
તે બધું ખાઈ લીધું. બપોરનું થોડું શાક ને બચ્યું હતું તે મેં નેન્સી એ બધું ખાઈ લીધું અને ખાધા પછી હવે અમારા ડેઝર્ટ લેવાય. હું તમને બતાવું, અમે કેક લાવ્યા હતા 3-4 દિવસ થયા છે ને શું લાવી, પણ અમે ભૂલી જ ગયા હતા ફ્રીજમાં. હા, ચોકલેટ એ ક્યારની લાવેલી પડી, પણ આ વખતે ખબર નહીં કેમ અમે ભૂલી ગયા. ને તો એવી વસ્તુ અમે બધા ભૂલીએ નહીં, ખવાઈ જ જાય અમારે. પણ આ વખતે ખબર નહીં કેમનું બધું ભૂલી જ ગયા અમે ખાવાનું. અને એક કેક એ દિવસે જ પતિજીથી કે આગળ લાવી ભગવાનને ધરાવી હતી, યાદ હતું એટલે પછી અમે એ વખતે જ ખાઈ લીધું હતું રાતે ને રાતે જ. પણ આ બીજી જે કપ કેક લીધી હતી ને એ તો ફ્રીજમાં જ પડી રહી હતી, પણ યાદ જ ના આવ્યું. એટલે આજે તો નેન્સીને તો ઓફિસમાં બેઠી હતી ને તો બેઠે એને યાદ આવ્યું હતું અંદર પડી કેક ખાવાની જ. ગયા જઈને તે આવતો હતી તે કેક બહાર કાઢીને મૂકી દીધી પ્લેટફોર્મ પર, એટલે એને યાદ રહે ને કે અત્યારે પહેલાં એને ભગવાનને ધરાવી દીધી કેક. અને પછી કેમ કે મમ્મી ચાલ આપણે બે ખાઈ લઈએ. હવે હું તમને બતાવું કેક કેવી લાવ્યા છીએ. જો મસ્ત કપકેક લાવ્યા છીએ અને ટેસ્ટ બહુ જ મસ્ત હોય છે આનો. જે અહીંયા કયો આવ્યું ને ઇન્કવાયરી એક્સપો છે ને અમારે અહીંયા નરોડામાં, ત્યાંથી અમે લાવ્યા હતા. એક બેન નિર્ણયનગરના હતા, રાણીકના હતા, નિર્ણયનગરના, નારણપુરાના. હા, નારણપુરાના એક બેન અહીંયા આ કેકનું લઈને બેસે છે ત્યાં આગળ એક્સપોમાં. એટલે અમે એમના જોડેથી આ ફરીથી બીજી વખત લાવ્યા ને, સેકન્ડ ટાઈમ લાવ્યા ને આપણે. હા, રાધે કૃષ્ણ. પણ એ બેની એટલી સરસ હોય છે ને, એટલે આ વખતે અમે ફરીથી તો ગયા હતા ને અમે. અને એમની શુગર બી માઇલ્ડ જ હોય છે. હા, આમ એવું નહીં કે આપણે જે પેલી રેગ્યુલર કેક ખાતા હોય ને કેવું બહુ સ્વીટમાં હોય છે, આ નહીં હોતી, માઇલ્ડ જ હોય છે. એટલે હવે આપણે કેક ખાઈ લઈએ પહેલા, પછી પૂરી થઈ જશે. હા, નહીં તો પૂરી થઈ જશે. તો થઈ ગયા છે 9:30 અને મમ્મીનો બ્લોગ હું હવે અહીંયા જ એન્ડ કરું છું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સૌથી પહેલાં જેને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.